આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર નવસારીથી મળી રહ્યા છે। મહારાષ્ટ્રીયન સમાજમાં ઉજવાતા હલ્દી કંકુનો પારંપરિક કાર્યક્રમ નવસારી જિલ્લાના તાલુકા કક્ષાએ યોજાશે, જેની શરૂઆત આજથી ચીખલીથી થઈ છે, જેમાં મોટી સંખ્યામાં મોદી સમર્થક મહિલાઓએ હાજરી આપી હતી। નવસારીના સાંસદ તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની પત્ની ગંગાબેન સાથે રહ્યા હતા। કાર્યક્રમમાં સંબોધન કરતા દરમિયાન જ પત્ની ગંગાબેનનું નામ પણ લેવાનું ચૂક્યા ન હતા, એટલે કહ્યું હતું કે નામ તો લેવું પડે તો શું થાય, સમજો તો ખરા। શરૂઆતમાં જ હળવી રમૂજથી સંબોધન કર્યું હતું। ચીખલી તાલુકાના જ મુખ્ય મથકે નવસારીના સાંસદ સી.આર. પાટીલ દ્વારા જ દત્તક લેવાયેલ ગામ છે, જેમાં વિકાસ કરી સી.આર. પાટીલે આદર્શ ગામ બનાવ્યું હતું। વિસ્તારની મહિલાઓ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં હાજર રહી હતી। લીંબાતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ પણ આ કાર્યક્રમમાં મહેમાન બન્યા હતા। સ્ટેજ પરથી સંબોધન કરવામાં આવ્યું હતું, સાથે જ તમામ બહેનોને અયોધ્યા લઈ જવાની ખાતરી પણ આપી હતી। નમસ્કાર। આજે ચીખલી ખાતે નવસારી જિલ્લાને ચીખલી ખાતે મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા આજે હલ્દી કુંકુનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ખૂબ મોટી સંખ્યામાં બહેનો અહીંયા ઉપસ્થિત રહી છે। લગભગ 7-8 હજારથી ઉપર વધુ મહિલાઓ અહીંયા ઉપસ્થિત રહી છે। હલ્દી કુંકુ કરવાનો એક જ ઉદ્દેશ હોય છે। હલ્દી કુંકુ એટલે જ્યારે 14 જાન્યુઆરી પછી જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે અને આપણો દિવસ મોટો થતો હોય છે, એવી રીતે માન્યતા એવી છે કે દિવસ જેમ મોટો થાય તેમ આપણું સૌભાગ્ય પણ અખંડ રહે, વધતું જાય। એના માટે બહેનો એકબીજાના ઘરે બોલાવીને બહેનોને હલ્દી કુંકુ આપતી હોય છે, તલના લાડુ આપતી હોય છે અને જમવાનું આપીને સાથે એમને પ્રતિક વાસન ભેટ તરીકે એક ભેટ આપે છે। ત્યારે આ હલ્દી કુંકુને ઉદ્દેશ એવું થાય કે એ હલ્દી કુંકુ આપવાથી, આશીર્વાદ લેવાથી એ બહેનોનું સૌભાગ્ય અખંડ રહે અને એ સૌભાગ્યવતી રહે, એમના વરનું આયુષ્ય વધતું જાય, એના માટે આ હલ્દી કુંકુ રાખવામાં આવે છે। એવી જ રીતે આજે અહીંયા ચીખલી ખાતે હલ્દી કુંકુ રાખવામાં આવ્યો હતો। લોકસભાની ચૂંટણી આવી રહી છે, કેટલી તૈયારીઓ? લોકસભાની ચૂંટણી તો ઠીક છે, હજુ તો વાર છે, 2-1 મહિના બાકી છે, પણ અમે તો દર વર્ષે આ કાર્યક્રમ કરતા હોઈએ છીએ અને લગભગ 2007થી લઈને જ્યારથી આ મોદી સમર્થક મહિલા મંડળ બન્યું છે ત્યારથી અમે આવા કાર્યક્રમ દર વર્ષે કરતા આવી રહ્યા છે અને દરેક વર્ષે આ હલ્દી કુંકુ કાર્યક્રમ લોકો એકબીજાના ઘરે બી રાખતા હોય છે અને ઘરે 50-100 બહેનોને બોલાવતા હોય છે। પણ અહીંયા જ્યારે અમે મોટી સંખ્યામાં અમે જનપ્રતિનિધિ છે ત્યારે અમારું એ છે ઉદ્દેશ હોય છે કે અમારી વિસ્તારની જેટલી બી બહેનો હોય એ બહેનોને આપણે હલ્દી કુંકુ કાર્યક્રમમાં સમાવેશ કરીએ। પાટીલ સાહેબે કીધું છે મહિલાઓને અયોધ્યા લઈ જશે, કેટલા તબક્કામાં શું આયોજન છે? મહિલાઓને નહીં પણ બધાને હમણાં અયોધ્યા લઈ જઈ રહ્યા છે। હમણાં બી 16 તારીખે એક ટ્રેન જવાની છે, તો ચોક્કસ આ મહિલાઓને જ્યારે પાટીલ સાહેબને હા કરી છે અને પાટીલ સાહેબે હા બી પાડ્યું છે તો ચોક્કસ એમને બધાને મહિલાઓને બધાને ટ્રેન મારફત આપણે અયોધ્યા લઈ જવું।